શહેર આખામાં ગેરકાયદેસર બાંધકામની બુમરાણ ઊભી થઈ છે, ત્યારે નગરસેવકો ફક્ત કતારગામ ઝોનના બિનઅધિકૃત બાંધકામ વિશે બુમરાણ કરી રહ્યા છે અને દોષનો ટોપલો કાર્યપાલક ઇજનેરના માથે ઢોળી રહ્યા છે. ખરેખર તો આવા નગરસેવકોને પોતાના અંગત લાભો મળ્યા નથી, એટલે તેઓ દોષનો ટોપલો અધિકારીઓના માથે લાખી રહ્યા છે. સેન્ટ્રલ ઝોનમાં જોવા જઈએ તો ધારાસભ્યનું ગેરકાયદેસર પાર્કિંગ આજે વર્ષો પછી તોડવામાં આવ્યું. એ ખરેખર ભ્રષ્ટાચારની ચાળી ખાઈ છે. જો તંત્ર ખરેખર ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં ઇન્ટરેસ્ટેડ હોય તો ફક્ત સેન્ટ્રલ ઝોનમાં જ નજર કરે અને ત્યાં આવેલી હેરિટેજ સાઇટોનો સર્વે કરે તો ખબર પડશે કે પ્રતિબંધિત વિસ્તારમાં આવા બહુમજલી ગેરકાયદેસર બાંધકામો કઈ રીતે ઊભા થયા અને તેઓને બોગસ એનઓસી કોણ આપી રહ્યું છે.